દોસ્તો આજે આપણે અમદાવાદના ગોતા જગતપુરમાં ઘણા વર્ષોથી ફેમસ પ્રજાપતિ ભાખરી શાક હવે નવી જગ્યાએ આવી ગયા છે અને આ નવી જગ્યા એટલી બધી સ્પેશિયસ છે અને એમ્બિયન્સ ઘણું સારું છે અને નવી વાનગીઓ પણ એડ કરી છે. તો આજે અમે ફૂડ ટેસ્ટ કરવાના છે અને રિવ્યુ કરવાના છીએ. જય દ્વારકાધીશ. દેખો પેલી ગોટાવાળી નેની હોટલ એના કરતા અહીંયા બહુ સારી બનાવી છે અને એકદમ એસી માં બેસીને ખવડાય. આના આપણો એક જ પર્પઝ છે, તમને બધાને ખબર છે કે મારા જમવાથી કોઈનું શરીર બગડે નહીં, એટલે આવો પધારો. જય દ્વારકાધીશ. આવો બતાવો વિક્રમભાઈ, ઇન્ટિરિયર બતાવો. આનંદનગર કેવું લાગ્યું તમને? સરસ છે, જોરદાર. હવે જમણ પછી રિવ્યુ આપો. મારું નામ કલ્પના પટેલ છે. અમે રાણીપથી આવીએ છીએ. અમે પ્રજાપતિ ભાખરી શાકમાં ખરેખર એટલું સરસ જમવાનું, મનને એવો સંતોષ થયો. એટલું મસ્ત જમવાનું હતું, અમને બહુ જ ગમ્યું. જીવનમાં બે સૂત્રો હોય, સારું ભજન અને સારું ભોજન. સારું ભોજન મળી ગયું. જય જય દ્વારકાધીશ. મારું નામ વિજય પ્રજાપતિ છે. હું બોટાદથી જ આવું છું. અહીંયા આપણે પહેલાં જૂનું આઉટલેટ હતું, એમાં થોડી ભીડ ને એવું રહેતું હતું, પણ આ નવું આઉટલેટ બન્યું છે. ત્યાં આગળ સ્વીટ અને ફરસાણ અનલિમિટેડ કર્યું છે. જમવાનું એકદમ સારું છે, ઓથેન્ટિકેટ સિમ્પલમાં બનાવે છે. ભીડને કંઈ નુકસાન એવું લાગતું નથી હાલ તો. અને ફેમિલી સાથે અમે બધા આવ્યા છીએ, મજા કરીએ છીએ. જો તમને બી સારું ખાવાનું હોય તો પ્રજાપતિ ભાખરી શાકમાં ચોક્કસ આવો. અહીં પ્રજાપતિ ભાખરી શાકમાં રીલ જોઈ અમે અહીંયા જમવા આવ્યા. બહુ મસ્ત જમવાનું છે, ફૂડ એકદમ સરસ. અને ખાસ તો અહીંની મને ભાખરી, દહીં તીખારી અને માજુમ બહુ સરસ લાગે. ખરેખર અહીંયા એક વખત તો આવવું જ જોઈએ. ખરેખર આનો સ્વાદ ભૂલાય નહીં તેવો છે. હલો, આજે અમે અહીંયા કુડાસાંટી જમવા માટે આવ્યા છે પ્રજાપતિ ભાખરી શાકમાં. બહુ જ બેસ્ટ જમવાનું છે. ઘર જેવું જમવું હોય તો એક વખત જરૂર આવજો. તો ફ્રેન્ડ, અત્યારે આપણે છીએ ગોતા જગતપુરના ફેમસ પ્રજાપતિ ભાખરી શાકના નવા આઉટલેટમાં. હવે હું તમને ફૂડ ટેસ્ટ કરીને બતાવું. ખાસિયત એમની જે છે આ ભાખરી છે, બિસ્કિટ ભાખરી. આ ભાખરીની ખાસિયત એ છે કે તમે બીજા દિવસે સવારે તમને ખાઓ તો એમાં કોઈ ફેરફાર થતો નથી. આ પનીરનું સબ્જી છે, હવે પનીરની ટેસ્ટ સબ્જી કરીને બનાવું છું. પ્રજાપતિ ભાખરી શાકનો ઓનર સંજયભાઈનું કહેવું છે એમના બોલથી તમને એસિડિટી કે ખાટો ઓડકાર આવતો નથી, અને હકીકત છે. આપણે આ વિડીયો બનાવીએ છીએ એમનો. દહીં તીખારી ખીચડીમાં બે ઓપ્શન તમને મળશે: વઘારેલી ખીચડી, સાદી ખીચડી, કઢી, ડુંગળી બટાકાનું શાક છે અને મગનું માજુન. તમને એકદમ ઘર જેવું ચોખ્ખું જમવાનું મળશે. જો વિઝિટ કરજો, આખો વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરવા ભૂલતા નહીં. બધી જ વસ્તુ તમારે શુદ્ધ સિંગલ અને ઘી વપરાય છે. હાઇજીનનું ઘણું ધ્યાન રખાય છે. આવા નવી જગ્યાએ એમ્બિયન્સ ઘણું સારું છે. નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ.